તો આ ખેતરમાં વરસાદ નથી, શું કરવું શું ના કરવું. નથી તો ઉપરવાળો વરસાદ આલતો. હવે આપે આપણું ઘર છે એમાં હેડાડશે. તમે જુઓ તો ખરી આ ખેતરમાં વાઈન શું કરશો? નથી તો થોડો વરસાદ પડતો અને નથી તો ઘરમાં કોઈ ખાવાનું. આ 100 મહિનાથી જમીન એમને એમ પડી છે, નથી કોઈ વાવેતર થાય એમ. હવે તો ઉપરવાળો કોક કરે તો સારું. તમે ચિંતા મત કરો, હવનું સારું થશે. લે સારું. એટલે તમે બેહો, હું તમને પાણી લોટો ફરી આલો, પછી એમાં ખાવાનું બનાવવાનું. હવે તો ઉપરવાળા વરસાદ વરહાવ, હવે તો વરહાવ. પાણી પીરો એટલે હું થોડું ખાવા બનાવો. હવે તો પાણી મારા ગોતડા ને નથી ઉતરતું. તો ખાવા બનાવશે, ખાવા તારે શેનું બનાવશે તો ખાવાનું. પગ તો બનાવવું પડશે. પણ હવે હું તું શું બનાવશે તો ખાવાનું તો કોક હોવું જોઈએ. બાધા વગર તો થોડા દાડા થશે, કોક તો બનાવવું પડશે. જે પડ્યું હોય બનાવતા. તો તમે આરામ કરો એટલે હું થોડુંક બનાવું. આ 3 દાડાના રોટલા પડ્યા છે. મારે શું કેવું કે ઘરમાં સેમણ નથી. જેવી રીતે મારે વાત કરે, આખો દાડી ક્ષેત્રમાં કોમ કરે. જેમ બેન દુખી થયા છે બધી. દુખી ના હોય તો શું કરું બેન કે મારા ઘરમાં ખાવાનું અનાજ નથી. ઘરમાં આવું જેમ છે ગતું અનાજ નથી. એ વાત તો હું જ જોવાનું હોય બેન. જેમ કે મારા ક્ષેત્રમાં થોડો વરસાદ નથી પડ્યો, મારો ધણી આખો દાડી કંટાળી જાય કોમ કરી કરીને. ઘરમાં અનાજ નથી ખાવાનું. હું મારા વાત કેને કરું? મને કે આટલી ચિંતા ના કરવાની. તો તું ચિંતા મત કર. મારા દશામાના વ્રત આયા ને તું દશામાના વ્રત લે. શું વ્રત લેશે? મારા હારા દાડા આવશે. હારા દાડા નહીં તારો તો બીડો પાર થઈ જશે. અને તું આમ રૂપિયા રહીશ ને તું તારા ને ખૂટે એવું છે. તો હું મારે દશામાના વ્રત લેવા. દશામાના વ્રત કેવી રીતે લેવા તું મને કહીશ? તારા વ્રત શ્રાવણ મહિનો આવશે ને તાર હું તને આવીશ તાર ઘરે કેવા બધું. તો તું મારી બેન હું તારા કાન આખા થોડી કરું. તું મને શ્રાવણ મહિનાના દશામાના વ્રત કેવી રીતે લેવરાય એ તું મને બધું કહેવી. એ તો દુઃખ છે ને તારા દુઃખ બધા દૂર થશે. દશામાં તો દુઃખીઓની બેલી છે. હું તો દશામાં કહું છું કે મારા હારા દાડા લાવી હે દશામાં મારા ઘરે મેર કરવી. હું તો એના કાન આખા થોડી કરું. તો હું દશામાના વ્રત હું ચોક્કસ લઈશ. તો હવે બેન તું બે હવે હું જોઉં. તું ચિંતા મત કર. ખાલી દશામાં ઉપર ખાલી વિશ્વાસ રાખે. રાત દાડો દશામાં ખાલી નોમ લે. તારા દુઃખ આમ ગાયબ થઈ જશે. હા બેન તો તું તો દશામાં શ્રાવણ મહિનો આવે ને તો મારા ઘરે ચોક્કસ આવે. ચોક્કસ આવે. હા હું તો 4 ની વાર જોઈને બેઠી હતી કે દશામાના વ્રત ચારે આવે. તો હવે આવી જાય ચિંતા છે ને. હું તો જેટલી ખુશ છું ખબર છે દિલથી ખુશ કોણ કે એવી નથી. બેન તું ચિંતા મત કર. 10 દાડા આપણે ઊંસે દશામાના વ્રત લેવાના. 10 દાડા બેન નહીં પણ હું તો આખી જિંદગી એના વ્રત રાખવા તૈયાર છું. મારા આઈએ ને ઓઠે મારી દશામાનું રટન કરવા માંગુ છું. બેન આ દશામાના વ્રત 10 દાડા પૂરા થઈ જાય પછી શું કરવાનું? એમાં પછી શું કરવાનું? તો 10 દાડા પેલે તો દશામાને નાઈ ધોઈને કરવાનું ખબર. પેલા તો વહેલા ઉઠીને નાવાનું, 4 વાગે નાઈ ધોઈને દીવા બધી કરવાની, વાતો કરવાની દશામાની ઈ કરીને પછી આરતી કરવાની. અને મોડી આરતી કરીને અગરબત્તી કરીને ઈ કરવાનું. પછી શું કરવાનું ખબર? એને દશાના દાડે દશામાને થાળ ધરાવવાનો. થાળ ધરાવીને પછી એને જાગરણ કરવાની દશાના દાડે. એના પછી 11 દાડે દશામાને દાળમાં પધરાવી બ્રાહ્મણને દાન કરવાનો, પોસ વાંસી જમાડવાની, ગાયને પૂન કરવાનો. આવું બધું આવે બેન. આવું બધું તો હું આખી જિંદગી કરવા તૈયાર છું. મારી વેળા દશામાં વાતી હોય ને તો આખી જિંદગી એના વ્રત કરવા તૈયાર. આખી જિંદગી મારા ઘરે બેહારવા તૈયાર છું હું. બેન તું એકવાર ખાલી વ્રત રાખીને રો. આખી જિંદગી તું એમ કહી કે મેં દશામાને આમ લાયા છે ને એટલે આમ જીને આમ શાંતિ થઈ ગઈ એમ. અને બેન આ દશામાના વ્રત ખાલી 10 દાડા જ રાખવાના કે પછી કેટલા દિવસ રાખવાના? દશામાના વ્રત છે ને 5 વર્ષ રાખો તો રાખાય, 10 વર્ષ રાખવા તમારે ઈચ્છા પડે. મન લાગે ને કે મારે આટલા જ વર્ષ રાખવા તો એમ જ રખાય. અને 10 વર્ષ પૂરા થઈ જાય દશામાના વ્રત તો શું કરવાનું? એને 10 વર્ષ પૂરા થઈ જાય ને એને બધે ઉજવણો કરવાનો. ઉજવણો કરવાનો કેવી રીતે ઉજવણો કરવાનો? ઉજવણો કેવી રીતે કરવાનો? હવે આપણે થાળી ન થાય વાટકી આવે ઈ 10 લાવો કે ગમે એટલી લાવો. એને કુવાસી લાવી રમાડવાની. પછી કુવાસી ને આપણે પેલે 100 રૂપિયા આલો, 51 રૂપિયા આલો, એ થાળીમાં આપણે વાટકીમાં આલવાના. અને એ દાડે એનો ઉજવણો કરવાનો દશામાનો. ઉજવણો કર્યા પછી આપણે કુવાસી રમાડીને એને આમ રાલી કરવાની. પછી એમ આયો મારો બાપો. હવે આયો મારા બાપા ભાઈ. હવે આયો
વરસાદ હવે મારો બાપો મારો રોમ આવ્યો હે ભગવાન. એ રોમ હે. આ દશામાને વેરાય આપણે વળી દશામાને વળા. કેમ આટલા કેમ આટલા હાય કે ભરણા તમે? અરે બારે વરસાદ પડે તો બારે વરસાદ દો. અરે, ઈ હા, આપણે હે દશામાં તે વેળા વાળી ઓ માં. પગે પડો પગે. આ છોડો. હે દશામાં હવનું હારો કરજે મારી માતા. અમારું કર્યું ને એવું દશામાં હવનું હારું કરતી મારી માં. હાય. હવે આપણે ખુશીની અને મળીએ. હારું થાય પેલી બેનનું. એને મને કીધું આ દશામાની વાત કરી. અરે ઈ બહેનો ને બધાયનું હારું થાય. હું તો ખૂબ રાજી છું. આજ તો મારા મોઢામાં બોલી કોઈ એમ નથી. એટલો વરસાદ પડે તો બારે ધોવા આય. દશામાની કૃપા આપણા ઉપર અમાર પારથી હેડ બારે વરસાદમાં આપણે જોઈ આવે. હે તો વરસાદ તો વરસાદ તો. એ